હવે સુરથી આપણે વાત કરીએ થોડીક અમદાવાદની અને આખા ગુજરાતની જે ગરમી છે એના વિશે. કાળઝાળ ગરમી, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગરમી વધી રહી છે, હીટ વેવ આવી રહ્યું છે. ત્યારે ચોમાસું વહેલું આવવાની પણ શક્યતાઓ છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે. ક્યારેક છૂટો છવાયો વરસાદ થઈ જાય છે, ક્યારેક ગરમી 44-45 ડિગ્રી નોર્મલ જતું રહે છે. આટલું બધું ટેમ્પરેચર કેમ વધી રહ્યું છે? ક્લાઇમેટ ચેન્જના કારણે. કારણ કે આપણે શું છે, એસી ઓફિસોમાં બેસીને આપણે જ્યારે પર્યાવરણ બચાવવાની વાતો કરીએ છીએ, આપણે એવું કહીએ છીએ કે કાગળની સ્ટ્રો ના વાપરો, પણ એ બધી વાતો જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે કોઈક ને કોઈક રીતે આપણે પર્યાવરણનો દ્રોહ કરતા હોઈએ. આપણે પર્યાવરણને જેવી રીતે બચાવવાનું છે એવી રીતે આપણે બચાવી નથી શકતા. આપણને હવે કદાચ વૃક્ષો પણ એટલા નથી ગમતા, પરંતુ વૃક્ષો એકમાત્ર ઉપાય નથી. ઉપાય છે કાર્બન ઉત્સર્જન. કાર્બન ઉત્સર્જન જે વધી રહ્યું છે એને ઘટાડવું પડશે. સિમ્પલ ગણિત છે. વિજ્ઞાનમાં ભણવામાં આવતું હતું કે જ્યારે સૂર્યની ગરમી નીચે આવે તો નીચે જો કાર્બનનું પ્રમાણ વધારે હોય તો કાર્બન ગરમીને એબ્ઝોર્બ કરી લે, એટલા માટે તેનું તાપમાન વધે છે. કાર્બન જે છે એનો ઘટાડો થશે તો તાપમાન ઘટશે અને નોર્મલ થઈ જશે. આપણે વધારે પડતું નથી ઘટાડવું, કારણ કે એ પણ એટલું બધું સારું નથી. પ્લસ માઇનસ કંઈ નહીં, નોર્મલ રહેવું જોઈએ. પણ નોર્મલ રહેવા માટે થઈને આપણે સમજવું જોઈએ કે પર્યાવરણ એ મહત્વનું છે. જ્યારે આપણે કચરો નાખીએ છીએ ત્યારે આપણે આપણા બાળકને પણ શીખવાડવું પડશે કે કચરો ન નાખવો જોઈએ. જ્યારે આપણે વગર કામનું બાઇક કે એક્ટિવા ચાલુ રાખીએ છીએ ત્યારે એ પણ આપણે પોતે સમજવું પડશે કે આ પર્યાવરણ આપણા કામનું છે. અમદાવાદની અંદર અત્યારે તમને કેટલીય ધુમાડાવાળી રિક્ષાઓ જોવા મળશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આમ તો ખૂબ જ સારું કામ કરે છે, પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ જો પોતાની એક ગાડી લઈને અને સાહેબ જો પોતાની ગાડી લઈને નીકળે અમદાવાદના રસ્તાઓ ઉપર તો કેટલીય રિક્ષાઓ તમને જોવા મળશે જેની અંદર ખૂબ જ મોટી માત્રામાં ધુમાડો નીકળી રહ્યો છે. પીયુસીના નિયમો ક્લિયર છે. પીયુસી સર્ટિફિકેટ તમારી જોડે હોવું જોઈએ, પરંતુ જો પોલીસને વિઝિબલી દેખાય કે આ વાહન પ્રદૂષણ કરે છે તો એ કિસ્સામાં એની તપાસ કરી શકે છે અને વળી પીયુસી કઢાવીને એમની સામે કાર્યવાહી કરી શકાય છે. એટલા માટે થઈને પોલીસે પણ હવે ધ્યાન રાખવું જોઈએ. પોલીસે માત્ર દંડ આપવાથી સંતુષ્ટ ન થવું જોઈએ. ધ્યાન આપવું જોઈએ કે આપણે જે રિક્ષાઓ છે, જે વાહનો છે, જે ખૂબ ધુમાડો કાઢે છે એમના ઉપર પ્રતિબંધ લાવીએ, એમની સામે એક્શન લઈએ. સો અમદાવાદ પોલીસને, અમદાવાદ ટ્રાફિક પોલીસને પણ વિનંતી છે કે આ વસ્તુઓ પણ ધ્યાનમાં લો, કારણ કે અમદાવાદમાં કેટલીય રિક્ષાઓ એવી છે જે ધુમાડા કાઢતી ફરતી હોય છે અને ધુમાડો છેવટે આપણા બધાના ફેફસામાં જાય છે. છેવટે એના લીધે થઈને ક્લાઇમેટમાં જે અસરો થઈ છે એ પણ વર્તાય છે.